નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું કિરણ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આજનું 14મો દિવસ શ્રાદ્ધનો અને આ સાથે જ મંગળવાર, આ બંનેનો સંયોગ છે. અત્યાર સુધી આપણે 16 શ્રાદ્ધમાં 13 શ્રાદ્ધનું મહત્વ જાણ્યું છે અને આ 13 શ્રાદ્ધનું વિશેષ મહત્વ આપણને દક્ષિશ શાસ્ત્રીએ જણાવ્યું છે. આજે 14મું શ્રાદ્ધ છે અને તે પણ આપણે એમની પાસેથી જ જાણશું. દક્ષિશ શાસ્ત્રીજી, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી, આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃનો ગણાય છે, ત્યારે આજે કૃષ્ણ પક્ષની 14નું છે અને સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યારે વ્યક્તિના જીવનમાં તેમના પૂર્વજોનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. ત્યારે આજે જ્યાં તેઓ છે તેમાં તેમના પૂર્વજોની વિશાળ ભૂમિકા છે. અને આ જ રીતે શ્રાદ્ધ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ તે સંસ્કારો, પરંપરાઓ અને સંબંધોને મજબૂત બનાવવા માટેનું એક માધ્યમ પણ છે અને તે આપણને આપણા સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડે છે. શ્રાદ્ધ દ્વારા આપણે પિતૃઓ પ્રત્યે સન્માન અને તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તે પહેલાં શ્રાદ્ધને સમજવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે આ પિતૃપક્ષનો શ્રાદ્ધના વિશે આપણને મહત્વ જણાવશે દક્ષિશ શાસ્ત્રીજી. દક્ષિશ શાસ્ત્રીજી, આજે મંગળવાર પર છે અને મંગળવાર સાથે 14મું શ્રાદ્ધ છે અને આજનું શ્રાદ્ધનું વિશેષ મહત્વ હોય છે, તો જણાવશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. બેન, આજે સરસ વાત કરી કે ભાઈ શ્રાદ્ધ છે એ સંસ્કારોનું એક નિર્માણ છે. સામાન્ય આપણા સનાતન ધર્મની અંદર માન્યતા છે અને સત્ય પણ છે કે ભાઈ 16 સંસ્કારને આપણે બહુ જ મહત્વ આપીએ છીએ. એમાં 16 સંસ્કારમાં મુખ્ય જે સંસ્કાર છે તે ગર્ભાધાન સંસ્કાર છે અને ત્યાર પછી અંતિમ સંસ્કાર છે અત્યંતિ સંસ્કાર. એટલે અત્યંતિ એટલે એવું કે ભાઈ જ્યારે દેહ સંસ્કાર આપવામાં આવે, જ્યારે શરીર ત્યાગ કરે અને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે તે અગ્નિ સંસ્કારને 16મો સંસ્કાર કહેવાય છે. સામાન્ય યજ્ઞોપવિત સંસ્કાર, શ્રીમંત સંસ્કાર અને વિવાહ સંસ્કાર વિશે દરેકને જાણતા હોય છે, પણ અત્યંતિષ્ટ જે સ્થાન છે અથવા તો જે શ્રાદ્ધ છે અથવા તો જે સંસ્કાર છે એ સંસ્કાર બહુ જ મહત્વ છે. જ્યારે બાળકના જે 16 સંસ્કાર છે, 16 સંસ્કારમાંથી જે ગર્ભાધાન સંસ્કાર થાય છે ને ગર્ભાધાન સંસ્કારનો જે મુખ્ય બિંદુ આધાર સ્તંભ છે એ પુરુષ અને પ્રકૃતિ એટલે માતા પિતા છે. અને જ્યારે અત્યંત એટલે જે છેલ્લો સંસ્કાર અગ્નિ સંસ્કાર છે એ અગ્નિ સંસ્કાર છે એ દેહનો જ્યારે ત્યાગ થાય છે એટલે દેહનું પ્રાપ્ત કરવું અને દેહનો ત્યાગ કરવું એ સંસ્કારની શરૂઆત અને સંસ્કારની પૂર્ણાહુતિ. પરંતુ એ સંસ્કારની વચ્ચે જે છે તો એ જે જીવાત્મા છે, પ્રાણી માત્ર છે કે ભાઈ જેને શરીર પ્રાપ્ત થયું છે, કોઈ પણ યોનિમાં શરીર પ્રાપ્ત થયું છે અને ત્યાર પછી એ જે શરીરનો ત્યાગ કરે છે અને ત્યાગ કરવાના વચ્ચેની જે અંદરની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કર્મ કહીએ છીએ અને કર્મની વ્યાખ્યા છે પાપ અને પુણ્ય. ચતુર્દશીયામ તિથૌ એટલે આજે 14ની તિથિ છે, 14નું શ્રાદ્ધ છે અને 14ના શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. તેની સાથે વિશેષ વૈદ્યુતિ યોગ પણ છે. એટલે વૈદ્યુતિ યોગની અંદર જ્યારે દાન કરવામાં આવે ત્યારે એ દાન દ્વારા અનેક ગણા પુણ્યના ફળની પ્રાપ્તિ થાય છે, તીર્થોના સ્નાનની પ્રાપ્તિ થાય છે, અશ્વમેઘ આદિ મહાયજ્ઞોના પુણ્યની ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રની અંદર વર્ણવેલું છે કે ભાઈ કલયુગની અંદર મહાન યજ્ઞ કોઈ કરવા સમર્થ નથી. સમય સાથે, દ્રવ્ય સાથે, સામગ્રી સાથે, મતિ અને બુદ્ધિ સાથે કોઈ યજ્ઞ ન કરી શકે, પરંતુ અમુક પ્રકારના વ્રત એવા છે એ વ્રત કરવામાં આવે. અમુક શુભ મુહૂર્તની અંદર વ્યતિપાત, વૈદ્યુતિ જેવા શુભ યોગ હોય, શુભ પર્વ હોય, શ્રાવણી પર્વ ઇત્યાદિ પર્વ અથવા તો જ્યારે મકર સંક્રાંતિ ઇત્યાદિ જે પર્વ આવે ત્યારે પર્વના દિવસે જ્યારે દાન જપ તપ યજ્ઞ કરવામાં આવે ત્યારે તીર્થોના સ્થાનનું ફળ મળતું હોય છે. અશ્વમેવ વાજપેયી યજ્ઞ જેવા યજ્ઞનું ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આજે ચતુર્દશી શ્રાદ્ધ છે અને સર્વપિતૃ શ્રાદ્ધની અંદર સવિશેષ આજના શ્રાદ્ધનું મહત્વ છે. કેમ કે અમાસના દિવસે તમામ પ્રકારના પિતૃઓનું શ્રાદ્ધ થાય છે. કેમ કે અમાસના દિવસે પિતૃઓ પૃથ્વી પરથી વિદાય લઈ અને પોતાના લોકની અંદર જતા હોય છે, પોતાના ગતિ પ્રમાણે પોતાના સ્થાને ભ્રમણ કરતા હોય છે. તત્પૂર્વે એટલે દરેકનું શ્રાદ્ધ અમાવાસ્યાના દિવસે કરવાનું છે, પરંતુ સવિશેષ જે જીવાત્મા પ્રાણી માત્ર જ્યારે દેહનો ત્યાગ કરતા હોય છે, દેહના ત્યાગની સમયે જ્યારે અસ્ત્ર દ્વારા અથવા તો શસ્ત્ર દ્વારા, ભયંકર બીમારી દ્વારા, રોગ દ્વારા
કે કોઈ પણ અશુભ ઘટના દ્વારા જ્યારે દેહનો ત્યાગ કરતા હોય છે, અને દેહનો ત્યાગ એટલે જ્યારે આપણે પ્રાણ છોડતી વખતે શરીરની અંદર અસંખ્ય પીડા ઉત્પન્ન થતી હોય છે, અને જે પીડા દ્વારા જે જીવાત્માએ દેહનો ત્યાગ કર્યો છે, પ્રાણનો ત્યાગ કર્યો છે, તેવા જીવાત્મા માટે આજનું શ્રાદ્ધ એટલે 14નું શ્રાદ્ધ છે. એટલે લાંબી બીમારી પછી મૃત્યુ પામ્યા હોય, અસ્ત્ર દ્વારા શસ્ત્ર દ્વારા લડાઈની અંદર, યુદ્ધની અંદર, કુરુક્ષેત્ર એટલે અત્યારે ભાઈ બોર્ડર પર જે સૈનિકો છે, એ સૈનિકો જ્યારે આજે યુદ્ધના દ્વારા જે દેહનો ત્યાગ કર્યો હોય, કોઈ પણ તિથિએ કર્યો હોય, તેવા તમામ સૈનિકો માટે પણ સમષ્ટિ માટે આજે ચતુર્દશીનું શ્રાદ્ધનું સવિશેષ મહત્વ છે. એટલે આજે શ્રાદ્ધ કરવું, 14ના તિથિના દિવસ જે પિતૃ દિવંગત થયા છે તેમનું શ્રાદ્ધ તો આજે કરવું, પરંતુ અસ્ત્ર શસ્ત્ર દ્વારા કરે છે. દેશના સૈનિકોને પણ આજે તમે પિંડ દાન કરી શકો છો. દેશના સૈનિકો પાછળ આજે પણ આપણે દાન કરી શકાય, કેમ કે આજનું સવિશેષ મહત્વ છે કે ભાઈ જે સૈનિકો છે એ સૈનિકો આપણા દેશની રક્ષા કરતા હોય છે, અને એ રક્ષા કરતા કરતા જ્યારે પ્રાણનો ત્યાગ કરે છે ત્યાં આગળ તો શસ્ત્ર કે અસ્ત્ર દ્વારા જ થતા હોય છે. તો એ અસ્ત્ર શસ્ત્ર દ્વારા જે મૃત્યુ પામેલા છે તમામનું આજે શ્રાદ્ધ છે. તો પોતાના પિતૃઓ માટે તો આજે શ્રાદ્ધ કરી શકાય, પરંતુ અંતરાત્મા હૃદયનો શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય તો જે દેશના સૈનિકો છે, જે સૈનિકો જે શહીદ થયેલા છે, એ શહીદ થયેલા સૈનિકો પાછળ પણ જો આજે દાન આપવામાં આવે તો ચોક્કસથી એ લોકોને પણ ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. અને તેની સાથે તમારા સ્વજનો જે કોઈની તિથિ યાદ નથી પરંતુ અપમૃત્યુ પામ્યા છે, કેન્સર જેવા મોટી બીમારીમાં જ્યારે રોગથી ગ્રસિત થયા ને પ્રાણ ત્યાગ કર્યો હોય, એક્સિડન્ટ જેવા યોગ થયા હોય, આગ અકસ્માત લાગી હોય, ઇલેક્ટ્રિક દ્વારા અથવા તો જલની અંદર ડૂબી જવાથી જ્યારે દેહનો ત્યાગ કર્યો હોય, તેવા તમામ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર દ્વારા અથવા તો અપમૃત્યુ થયેલા પિતૃઓનું શ્રાદ્ધ જો આજે કરવામાં આવે તો જે મૃત્યુ સમયે જે પીડા છે અને જે આત્માને દેહને જે પીડા ઉત્પન્ન પામી હોય, એ પીડામાંથી તેમને ધીરે 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 તમારા દાન, જપ અને પુણ્યના પ્રતાપથી તેમને મુક્તિ મળતી હોય છે. તેમની આત્મા શાંત થતી હોય છે, અને શાંત થયેલી આત્મા સ્વર્ગ સુખની પ્રાપ્તિ કરી અને અંતે પોતાના પરિવારને એ આશીર્વાદ પ્રદાન કરીને પોતાની પણ જીવાત્મા ઉત્તમ ગતિને પ્રાપ્ત કરતા હોય છે. જી, એટલે કહેવાય કે પિતૃઓનો આજે 14મો જે દિવસ છે તે જે આપણને ખ્યાલ નથી એ રીતે મૃત્યુ પામ્યા હોય, અથવા કોઈ પણ તિથિએ તેમનું મૃત્યુ થયું હોય, યમલોક ગયા હોય, તો આજના દિવસે તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. અને આવતીકાલે અમાસ છે, અને આવતીકાલે અમાસનું પણ સવિશેષ આપણે મહત્વ જાણીશું શાસ્ત્રીજી પાસેથી. ત્યારે આજનું આ 14નું શ્રાદ્ધમાં શાસ્ત્રીજી તમે કહ્યું હતું કે પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે અને ત્યારે ધન, ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ પણ થતી હોય છે, ત્યારે શ્રાદ્ધમાં કર્મો કરવા ખૂબ જરૂરી છે, શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. ત્યારે ઘરમાં ક્યાંક ક્લેશ કંકાસ કરવો નહીં, પિતૃઓની ખાસ આપણે આ ધ્યાન રાખવું પડતું હોય છે જ્યારે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ ત્યારે, કે કંકાસ ઘરમાં થાય નહીં, ક્લેશ થાય નહીં. પિતૃઓને શાંતિ પ્રિય છે, એટલે કે શ્રાદ્ધ યુક્ત થઈ પિતૃ તર્પણ કરી અને આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ છીએ. ધર્મ સિદ્ધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી 2000 વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે, એટલે સદગતિ પ્રાપ્ત થાય છે. અને આમ શ્રાદ્ધ કરી અને પિતૃઓને આપણે સાચું તર્પણ કરીએ છીએ, તેમ શ્રાદ્ધ યુક્ત કાર્ય કરીએ એ જ અભ્યર્થના અસ્તુ, એટલે કે એ જ શ્રાદ્ધ કહેવાય છે. અને શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. આપણે દરેક કાર્ય કરીએ છીએ તેમાં શ્રદ્ધા તો હોવી જરૂરી છે, જેથી આપણને વિશેષ ફળની પ્રાપ્તિ થાય. અને આજે જે પણ તિથિનું આપણા જે પિતૃઓનું તિથિ આપણને ખ્યાલ નથી, અથવા આપણે જે પણ તિથિનું શ્રાદ્ધ કરીએ છીએ અને ખ્યાલ ન હોય તો આજે કરવામાં આવશે. શાસ્ત્રીજી, આજે 14મું શ્રાદ્ધ છે, અને આની પહેલાં તમે અમને જણાવ્યું હતું, ગઈકાલે જ તમે જણાવ્યું હતું કે 14નું શ્રાદ્ધ જે છે તેનું વિશેષ મહત્વ રહેલું છે, જેનાથી દરેક પિતૃઓની અસીમ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. જે કોઈ આપણને ખ્યાલ નથી, નાનાથી લઈ અને મોટાનું જો ખ્યાલ ન હોય, તમામ લોકોનું આજે શ્રાદ્ધ કરવામાં આવે છે. તો આજનું આ શ્રાદ્ધ અને સાથે મંગળવારનો સંયોગ છે, આ બંને વિશે પણ થોડી માહિતી આપજો. મંગળવાર એટલે કે લોહીનો કારક છે પહેલા તો, અને આપણો સંબંધ લોહી સાથે ડાયરેક્ટ છે. એટલે લોહીના સાથે સંબંધ હોવો એનો મતલબ છે કે પિતૃઓ સાથે આપણો ડાયરેક્ટ સંબંધ છે. આપણે જે પણ વિચાર વાયુ ઉત્પન્ન કરીએ છીએ, જે પણ અંતસ્ફૂર્ણા કરીએ છીએ, એ અંતસ્ફૂર્ણાનો ડાયરેક્ટ કનેક્ટ પિતૃ સુધી જાય છે. એટલે આપણી સર્વપ્રથમ જે પ્રાર્થના છે એ પ્રાર્થના સર્વપ્રથમ પિતૃ સુધી શીઘ્ર પહોંચતી હોય છે. ન દેવો વિદ્યતે કાષ્ટે ન પાષાણે મૃણમયે,
આપણે ભગવાનનું યજન કરતા હોય છે, જે ભગવાને આખી સૃષ્ટિની રચના કરી છે. એટલે સમગ્ર જે સૃષ્ટિ છે, સૃષ્ટિના રચયિતા કે માતા પિતા ઈશ્વર, પરમેશ્વર કે પરમેશ્વરી આપણે કહી શકીએ, કામેશ્વરી કામેશ્વર પણ કહી શકીએ. તેવી રીતે મનુષ્યનું પોતાનું જે સર્જન કરનાર છે તેના સ્વજન છે માતા પિતા છે, તેમના માતા પિતા, તેમના માતા પિતા. એટલે લોહીનો સંબંધ મંગળ સાથે છે અને મંગળનો સંબંધ ડાયરેક્ટ પિતૃ સાથે કનેક્ટ છે. અને ચતુર્દશ્યામ પિતૃ, આવતીકાલે અમાવાસ્યાના દિવસ તમામ પિતૃઓ એવું કહેવાય છે કે ભાઈ પૃથ્વી પર આવશે અને તમામ પિતૃઓ અન્ન ગ્રહણ કરશે, જલ ગ્રહણ કરશે. સંતાનો દ્વારા જે પણ શ્રદ્ધાપૂર્વક જે દાન જપ તપ ઇત્યાદિ અર્પણ કરવામાં તે અર્પણ ગ્રહણ કરી અને કૃતાર્થ થઈ, સંતુષ્ટ થઈ અને આશીર્વાદ પ્રદાન કરશે. પરંતુ આજના દિવસે જે શ્રાદ્ધ કરશે એ અતિ મહત્વનું છે. મંગળવાર તો છે જ, તેની સાથે ચતુર્દશી તિથિ છે. એટલે 14ના દિવસે જેમનો દેહ ત્યાગ થયો છે અને 14ના દિવસે દેહ ત્યાગ થયો એનાથી વિશેષ જ્યારે દેહ ત્યાગતી વખતે જેમને અસંખ્ય પીડા થઈ છે, એટલે હોસ્પિટલમાં રહેવાથી, દવા કરવાથી, જે બહુ જ લાંબા સમય સુધી બીમાર રહી અને દેહનો ત્યાગ ન થાય અને ત્યારે સ્વજનો પણ મુક્તિ અમારા સ્વજન હવે મુક્તિ મળે, બહુ જ પીડા ભોગવી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે દેહ ત્યાગ કર્યો હોય, અસ્ત્ર શસ્ત્ર એક્સિડન્ટ થયો હોય અને જ્યારે એ આત્મા એક્સિડન્ટ દ્વારા તડપીને જ્યારે મરતો હોય છે ત્યારે તેમને અસંખ્ય આત્માને પીડા થતી હોય છે. જલની અંદર જ્યારે ડૂબવાનું હોય અને ડૂબી અને જ્યારે પ્રાણનો ત્યાગ કર્યો ત્યારે આત્માને અસંખ્ય પીડા થતી હોય છે. કેમ કે એમને અપમૃત્યુ કહેવાય છે. મૃત્યુ પહેલાં જ્યારે મૃત્યુ આવતું હોય ત્યારે શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળવાનું, ત્યારે પ્રાણને નીકળવા માટે અસંખ્ય પીડા ઉત્પન્ન થતી હોય છે. અને પ્રાણ શક્તિ અને જે આત્મા અને જીવાત્મા છે એ જીવાત્મા જ્યારે શરીરનો ત્યાગ કરતા હોય ત્યારે જે પીડા ઉત્પન્ન થાય છે, ત્યાર પછી અગ્નિની અંદર દાઝવાથી કે બળી જવાથી જ્યારે દેહનો ત્યાગ થાય ત્યારે પણ એ જીવાત્માને અસંખ્ય પીડા ઉત્પન્ન થતી હોય છે. એટલે અપમૃત્યુ પામેલા, આકસ્મિક જે મૃત્યુ પામ્યા છે, અનહોની ઘટના દ્વારા જે મૃત્યુ પામ્યા છે તેવા સ્વજનોને મૃત્યુ સમયે અતૃપ્ત આત્મા હોય છે, અસંખ્ય પીડા ભોગવતા હોય છે. અને એ જે પીડા આત્મા હોય છે એમના કારણે તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત નથી થતી. એમની જે પ્રજ્ઞા શક્તિ અથવા તો એમની જે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહના જે સબકોન્શિયસ હોય છે એ સબકોન્શિયસ જાગૃત હોતા નથી, જેના કારણે તે આત્માઓ ભટકતી હોય છે, એ જીવાત્મા પરિભ્રમણ કરતા હોય છે. તેમને સદગતિ, ઉત્તમ ગતિ અથવા તો પ્રેત યોનિમાં મુક્તિ નથી મળતી અને પિતૃ યોનિમાં જતા નથી. પરંતુ 14ના દિવસે જ્યારે શ્રાદ્ધ કરવામાં આવે, તર્પણ કરવામાં આવે, જો શ્રાદ્ધ કરવાથી એ જીવાત્માને એક પાવર જનરેટ થાય છે. પરંતુ જ્યારે જપ કરવામાં આવે તો જપ કર્મ દ્વારા તેને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે ચતુર્દશી તિથિના દિવસે અચૂક દરેક જીવાત્માએ શ્રાદ્ધ કરવું જોઈએ, જ્યારે કોઈ સ્વજનની તિથિ હોય અથવા ન હોય. અને શ્રાદ્ધ ન કરો તો પિતૃઓ પાછળ આજે તર્પણ, માર્જન, પંચપિંડી એટલે શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિ કરી શકાય. પંચ મહાયજ્ઞ કરી શકાય. પંચયજ્ઞ મહા ન કરી શકો તો પશુ પક્ષીઓનું દાન કરવાનું, પશુ પક્ષીઓને દાન કરવાનું, ગાયોને ચણ કરવાનું. તે પણ ન કરી શકો છો તો શ્રી હરિ નારાયણનું યજન કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ નમો નારાયણ જે પણ સ્તોત્ર, મંત્ર, સૂક્ત ઇત્યાદિ આપને જો જ્ઞાન હોય તે જ્ઞાન દ્વારા ભગવાન શ્રી ઈશ્વરની આરાધના કરી અને ઈશ્વરની આરાધના કરી ભાઈ આનું પુણ્ય મારા તમામ પિતૃઓને પ્રાપ્ત થાય અથવા તો અમારી પેઢીની અંદર અમારી અજાણતામાં જો કોઈ પિતૃનું અપમૃત્યુ થયું હોય, ભયંકર બીમારીમાં, આગ અકસ્માત ઇત્યાદિમાં જો થયું હોય તો એમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય આવો સંકલ્પ કરી અને સર્વશ્રેષ્ઠ જપયજ્ઞ અને જપયજ્ઞનું પુણ્ય જો તમારા પિતૃઓને અર્પણ કરવામાં આવશે તો જરૂરથી કોઈ પણ પેઢીમાં, બીજી, ત્રીજી, ચોથી, સાતમી, આઠમી પેઢીમાં આપણને જ્ઞાન હોય કે ન હોય, પણ જો કોઈ અપમૃત્યુ પામેલા પિતૃ હશે તો એમને આજના જપ તપથી, દાન દ્વારા, તર્પણ દ્વારા એમને તૃપ્તિ થશે અને એમને સદગતિની પ્રાપ્તિ થશે, વૈકુંઠ આદિ ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય અને સ્વજન તે આશીર્વાદ આપતા હોય છે. જી, એટલે કે આજે શ્રાદ્ધ કરીએ છીએ, શ્રાદ્ધમાં આપણે જો પિતૃની અસીમ કૃપા મેળવવી હોય તો આજે જેટલું બને તેટલું દાન કરવું જોઈએ, પુણ્ય કરવું જોઈએ, સારા પાઠ અને સારા કીર્તન વાંચન કરવા જોઈએ. અને આ કંઈ જ ન થઈ શકે તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના જે માળા કરી છે તે તેમની પાછળ આપણે તર્પણ કરવું જોઈએ. શાસ્ત્રીજી, આ વાત ઉપર મને એક વાત યાદ આવે છે કે આપણે ઘણી વખત આ મંત્ર જે બોલતા હોઈએ છીએ અને ઘણી વખત એવું લોકો કહેતા હોય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ બે વચ્ચે જે અંતર છે એમાં નમો બોલાય છે કે નથી બોલાતું, તે ઘણી વખત લોકોને આ બાબતે જણાવશો કે આ મંત્ર છે એ ખરેખર તેનું સચોટ ફળ કઈ રીતે બોલવાથી મળે છે?
શરૂઆતમાં તો પહેલા અષ્ટમ્યામ ચ ચતુર્દશ્યામ નવમ્યામ નૈવ ચેતયેસ એવું કહેવાય. અષ્ટમીના દિવસે અને 14ના દિવસે મંત્રની આપલે ક્યારેય ન કરવી જોઈએ. અષ્ટમીના દિવસે ગુરુએ શિષ્યને મંત્ર ન આપવા જોઈએ. 14ના દિવસે શિષ્યએ ગુરુ જોડે મંત્ર ના લેવા જોઈએ. અને અમાવાસ્યાના દિવસે એટલે પ્રતિપદા અને અષ્ટમી એકમ અને આઠમના દિવસે મંત્ર દીક્ષા આપવી ન જોઈએ. અને 14ના દિવસે આપવી પણ ન જોઈએ અને લેવી પણ ન જોઈએ. પરંતુ આપણે આજે જ્ઞાન ગોષ્ઠી કરી શકીએ મંત્ર દ્વારા કે ભાઈ મંત્ર શું છે. તો ભાઈ મંત્ર જે શબ્દ છે બ્રહ્મ છે. અને આપણે જ્યારે ગુરુ પૂર્ણિમાનો જ્યારે પર્વ હતો ત્યારે જ આપણે જણાવ્યું હતું ભાઈ ગુરુ કૃપા વગર ક્યારેય કોઈ મંત્ર કરવા નહીં. બજારની અંદર એટલા બધા બુક્સ ઉપલબ્ધ છે જેની અંદર અસંખ્ય બ્રહ્માંડની અંદર 84 લાખ યોની છે, 84 લાખ રૂવાટા છે. ગરુડ પુરાણના અંતર્ગતમાં જો આપણે 13મો 14મો અધ્યાય અને 15મો અધ્યાયનું જો પઠન કરીએ ને તો શરીરની અંદર કેટલા હાડકા છે, કેટલી મજ્જા છે, કેટલી સ્નાયુઓ છે, કેટલી ઇન્દ્રિયો છે, બ્લડ ઇત્યાદિ છે, લોહી ઇત્યાદિ છે, કેટલી માત્રામાં કેટલી જગ્યાએ છે તેનું તમામ બોડીનું વર્ણન છે અંદર ગરુડ પુરાણની અંદર. અને તેની અંદર પણ આપણે બે મંત્રની વાત કરીએ તો જેટલી 84 લાખ યોની છે ને એટલા જ મંત્રો છે. અને જેટલા મંત્ર છે એટલા જ મંત્રોનું કે યંત્ર પણ છે. ગઈકાલે જ મારા જો એક વાંચનની અંદર એક લેખ આવ્યો હતો જે મારી બુક્સની અંદર સંગ્રહ કરેલો છે કે ભાઈ 2012ની અંદર એક ગુજરાત સમાચારની અંદર લેખ આવ્યો હતો. એમાં જૈનાચાર્ય ઋષિ છે. જૈનાચાર્ય ઋષિએ એક પ્રયોગ કર્યો હતો અને પ્રયોગની અંદર શ્રી સૂક્તનો પ્રયોગ કર્યો હતો. અને શ્રી સૂક્તના મંત્ર દ્વારા એ શ્રી સૂક્તના મંત્રોથી જે સ્વરૂપ તૈયાર થાય સ્વરૂપનું વર્ણન મશીન દ્વારા કર્યું હતું. અને સર્વશ્રેષ્ઠ દરેક મંત્રો છે એ તમામ મંત્રોના યંત્ર પણ છે તેવું એમણે પુરવાર કરેલું હતું. જો શક્ય હશે તો આપણે લેખ વિશે પણ ભવિષ્યમાં ક્યારેક ચર્ચા જ્ઞાન ગોષ્ઠી કરીશું. પરંતુ શબ્દ જ બ્રહ્મ છે એટલે સર્વપ્રથમ તો જે સાંભળીને અથવા તો જે શ્રવણ કરીને વાંચીને જે મંત્રો જપ કરે છે તે મંત્ર જપ જ પહેલાં તો મોટાબેન કરવા જ ન જોઈએ કોઈએ. ગુરુ કૃપા વગર ક્યારેય કોઈ મંત્ર જપ કરવા ના જોઈએ. બાકી નિષ્ફલમ ભવિષ્યથી એવું કહેવાય જે સ્વયં જાતે મંત્રનું જે રટન કરે છે પઠન કરે છે તેનું ફળ ક્યારેય પ્રાપ્ત થતું નથી. અને ઉપરથી તેની નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. કારણ કે દરેક મંત્રના કોઈ સિદ્ધાંત છે, નીતિ નિયમ છે. અને મંત્ર કયા વ્યક્તિએ કેવી રીતે ક્યારે કેટલા વાગે કરવો તેની દીક્ષા ગુરુ કૃપા આપે અને ગુરુ કૃપાના આધાર પર જ મંત્ર જપ કરવા જોઈએ. પરંતુ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જે જપ છે એ કેવલ મંત્ર છે, નામ ઉચ્ચારણ છે. અને ભગવાન શ્રી હરિનો એક નામ સંકીર્તન માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે. એટલે જે પણ દર્શક મિત્રોએ કે જે ભાઈ દીક્ષા નથી લીધી કે દીક્ષા લીધી છે કારણ કે નામ સંકીર્તન બેસ્ય ભજન કીર્તનની અંદર દીક્ષા લેવાની જરૂર નથી, આવશ્યકતા નથી. એટલે ભજન કીર્તનની અંદર નમઃ શબ્દ એટલે મંત્રોની અંદર પણ 3 પ્રકારના લિંગ છે. સ્ત્રીલિંગ, પુરુષ એટલે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો મંત્રો જે છે 3 મંત્ર તો કયા પ્રકારના મંત્ર છે, કયા પ્રકારના મંત્ર કયા વ્યક્તિ કરવું જોઈએ તે ગુરુ કૃપાનું જ્ઞાન મેળવીને જો કરવામાં આવે તો ચોક્કસથી એ મંત્ર જપ કરેલી જે માળા છે એ માળાનું તમને સંપૂર્ણ ફળ અને શીઘ્ર ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આપણે જે કરીએ છીએ મંત્ર એમાં જે ભગવાનનું સ્મરણ કરીએ છીએ તેમાં જે મંત્ર છે તે જે તે ગુરુની આપણે આગેવાની લઈએ અને જે પ્રમાણે કહે જે સમયે કહે અને જે રીતનું થઈ શકતું હોય તે મંત્ર એવી રીતે જ કરવું જોઈએ જેથી આપણને એની વિશેષ ફળની પ્રાપ્તિ થઈ શકે. શાસ્ત્રીજી આ સાથે જ આજે 14 છે પણ આવતીકાલે અમાસ છે અને આવતીકાલે અમને થોડીક માહિતી આપી દેજો કે આવતીકાલે અમાસના શ્રાદ્ધમાં શું પૂર્વ તૈયારી કરવી જોઈએ અને જેમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો તમે 16 શ્રાદ્ધ નથી કરી શકતા તો આવતીકાલે અમાસનું શ્રાદ્ધ છે અને અમાસના શ્રાદ્ધનું તમે 16 શ્રાદ્ધ જેટલું એક દિવસની પૂજા અર્ચના કરવાથી પિતૃ પાછળ દાન કરવાથી તમે 16 શ્રાદ્ધનું ફળ મેળવી શકો છો. તો જેની આગવી તૈયારી હોય છે તેના વિશે પણ થોડું જણાવશો. આવતીકાલે અમાસનું તો મહત્વ આપણે જાણીશું પણ આવતીકાલે જે પૂર્વ તૈયારી હોય છે તેના વિશે પણ થોડીક માહિતી આપી દેજો. સર્વપ્રથમ તો જે વ્યક્તિની કુંડલીની અંદર કાલસર્પ યોગ, વિષ યોગ, ચાંડાલ યોગ કે જેવા કોઈ પણ અશુભ પ્રકારના યોગ છે એ યોગના નિવારણ માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે બુધવારની અમાસ. શ્રાદ્ધની અમાસ તો છે જ પરંતુ બુધવારની અમાસ એટલે સર્વશ્રેષ્ઠ કહેવાય છે. એટલે કાલસર્પ યોગ આદિ જે ભયંકર યોગ છે, ભયંકર અશુભ યોગ જેમની કુંડલીમાં થયા છે અને વધુ મહેનત પરિશ્રમ ધર્મ જપ તપ દાન કરવા છતાં પણ જ્યારે એમને ઉત્તમ ફળની પ્રાપ્તિ નથી થતી તો તેવા વ્યક્તિએ અચૂક આવતીકાલે પૂજા અર્ચના જપ તપ ઇત્યાદિ કરવા જોઈએ. તેની સાથે શ્રાદ્ધ એટલે સર્વપિત્રી અમાસ છે, બુધવારની અમાસ છે, સર્પાદિનું પણ શ્રાદ્ધ છે. એટલે એવું કહી શકાય ભાઈ આજે 16 દિવસ પર્યંત અથવા તો 15 દિવસ પર્યંત તમે આપણે શ્રાદ્ધ નથી કરી શક્યા તો આવતીકાલે તમામ પિતૃલોકના તમામ પિતૃઓ પૃથ્વી પર આવશે અને પોતાના સ્વજનના ઘેર આવશે. તો આવતીકાલે જે 15 દિવસ પર્યંતમાં જો શ્રાદ્ધ નથી કરી શક્યા તો આવતીકાલે શ્રાદ્ધ કરવાની આજે જ પૂર્વ ભૂમિકા કરવી જોઈએ. અને પૂર્વ ભૂમિકાની અંદર શ્રાદ્ધમાં આપણે શું બનાવીશું, કેવા પ્રકારના દાન કરીશું
કોને દાન કરીશું? આપણે જો બ્રહ્મ ભોજન કરાવવું છે તો આજે બ્રાહ્મણોને આજે જ આપણે આમંત્રણ આપી દેવું જોઈએ, ભાઈ આટલા વાગે અમારે શ્રાદ્ધ છે તો આપ મારા ત્યાં શ્રાદ્ધમાં પધારજો. શ્રાદ્ધમાં બ્રાહ્મણ દેવતા આવે, ત્યાં આગળ બ્રાહ્મણનું યજન, ત્યાં આગળ એમને બેસવા માટે શુદ્ધ આસન ઇત્યાદિની વ્યવસ્થા, શુદ્ધ પાત્રોની અંદર ભોજન પીરસવાની વ્યવસ્થા, અને ત્યાર પછી શ્વેત ચંદન દ્વારા બ્રહ્મનું પૂજન કરવાનું. કારણ કે બ્રાહ્મણોશ્ય મુખમાશિત બાહુ રાજન્ય ક્રેતઃ, એવું કહે છે બ્રાહ્મણના મુખ દ્વારા જે અન્ન જાય છે તે અન્ન ડાયરેક્ટ પિતૃ સુધી પહોંચે છે, અને બ્રાહ્મણના મુખમાંથી જે પણ શબ્દ બ્રહ્મ ધ્વનિ જે ઉચ્ચારણ થાય છે તે શ્રી હરિ નારાયણનું ઉચ્ચારણ કહેવાય છે. તો આવતીકાલે બ્રાહ્મણનું પૂજા અને બ્રહ્મ ભોજન કરાયા પછી તેમને વસ્ત્રનું દાન, અન્નનું દાન, જલદાન, કોઈ પણ વિશેષ ગિફ્ટનું દાન, સુવર્ણ ચાંદી પાત્રના દાન, અથવા તો તલના દાન, ઘીના દાન, જે પણ આપણે કરી શકીએ આપણી શક્તિ અનુસાર આપણો જે અર્થ છે અને અર્થની વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણોને દાન આપવું. અને બ્રાહ્મણસ્ય એટલે એવું કહે છે વિપ્રસ્ય દક્ષિણે પાદે સર્વાણી તિષ્ઠાંતિ વસંતુ, એટલે એવું કહેવાય બ્રાહ્મણના દેવતાના જમણા પગના અંગૂઠાની અંદર તમામ તીર્થોનો વાસ છે, એવું શાસ્ત્ર સંમત વાત છે. અને દરેક વિદ્વાનોથી માંડીને દરેક શાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ છે. એટલે કે ભાઈ સમસ્ત સંપત સમવાપ્તિ હેતવ સમુત્થિતા પત કુલધૂમ કેતવ અપાર સંસાર સમુદ્ર શેતવે પુનંતુ મામ બ્રાહ્મણ પાદ પાંચવ. પુનંતુ મામ બ્રાહ્મણ પાદ પાંચવ એટલે પાદ એટલે ચરણ, બ્રાહ્મણ દેવતાના ચરણ સ્પર્શ અચૂક કરવા, તેમના આશીર્વાદ લેવા, અને નિયમ લેવો કે ભાઈ વર્ષ પર્યંત કે જીવન પર્યંત હું ક્યારેય બ્રાહ્મણનું અનાદર નહીં કરું, બ્રહ્મનો અનાદર નહીં કરું, માતા પિતા સ્વજન અથવા તો કોઈ પણ પ્રકારના ધર્મનો અનાદર નહીં કરું. કેમ કે ગરુડ પુરાણની અંદર છેલ્લા અધ્યાય એટલે 18મા અધ્યાય 17મા અધ્યાયની અંદર વર્ણન કર્યું છે કે ભાઈ યમયાતના જે 1 થી 10 અધ્યાયની અંદર આપણે યમયાતના વિશેનું વર્ણન છે, અને 10 થી જે 15 અધ્યાય સુધીનું વર્ણન છે કે ભાઈ માણસ જ્યારે દેહલોક પામે, ત્યાગ કરે શરીરનો, ત્યાર પછી એના પાછળ કેવા પ્રકારની ક્રિયા, કેટલા પ્રકારના શ્રાદ્ધ કરવા તેનું વર્ણન છે. અને 17મો અધ્યાય અને 18મો અધ્યાય ફલશ્રુતિ છે, અને ફલશ્રુતિના 17મા અધ્યાયની અંદર યમના દૂતો યમને પ્રાર્થના કરે છે. અને આ પ્રાર્થના મહાભારત પર્વની નકુલ છે, જે 5 પાંડવોમાંથી જે 5મું સંતાન નકુલ છે, એ નકુલે ભીષ્મ પિતામહને પ્રશ્ન કર્યો હતો, અને ભીષ્મ પિતામહે જે નકુલને સંભળાવ્યું હતું તે ગરુડ પુરાણની અંદર પ્રમાણભૂત વાંચે છે 17મા અધ્યાયની અંદર કે શ્રી હરિ નારાયણની કૃપા ક્યારે થાય છે. અને જે યમદૂતોએ છે, યમદૂતોએ યમને પ્રાર્થના કરી હતી કે યમદેવતાને કે યમદેવતા કે કેવા ભક્તોને આપણે સ્પર્શ ન કરી શકીએ કે ભાઈ જ્યાં આપણા યમપાસ ન જઈ શકે, ત્યારે યમરાજાએ સ્વયં પોતાના મુખથી યમદૂતોને સંભળાવ્યું હતું. અને જે યમરાજાએ સંભળાવ્યું તે જ વસ્તુ ભીષ્મ પિતામહે નકુલને સંભળાવ્યું હતું. ભાઈ શ્રી હરિ નારાયણની જેની કૃપા સમગ્ર પ્રાણી માત્ર પર જ્યારે દેહનો ત્યાગ થાય ત્યારે યમરાજાએ કહ્યું સ્વયં મારો અધિકાર છે, કેમ કે કાલો જગત ભક્ષક, હું કાલનું જગતનું ભક્ષણ કરું છું, પરંતુ મારા પર પણ કોઈક અંકુશ છે, મારા પર કોઈકનો અધિકાર છે, અને મારા પર જેનો અધિકાર છે એ શ્રી હરિ નારાયણ છે. તો 17મા અધ્યાયની અંદર વર્ણન છે કેવા પ્રકારના જીવાત્મા, કેવા પ્રકારના પ્રાણી અને કેવા પ્રકારના કર્મો કરનાર વ્યક્તિને પર શ્રી હરિ નારાયણની કૃપા થાય છે. અને જ્યાં શ્રી હરિ નારાયણની કૃપા થાય ત્યાં આગળ જ્યાં જ્યાં એ ભક્તની દ્રષ્ટિ જાય છે એ દ્રષ્ટિ સુધી પણ યમના દૂતો અથવા તો યમના પાસ કોઈ યમના ગણ પણ ત્યાં પહોંચી શકતા નથી, તેવું સ્વયં યમરાજાએ વર્ણન કર્યું છે સત્કર્મના કારણે કે ભાઈ આવા પ્રકારના સત્કર્મ હોય, આવા શુભત્વ હોય, દાન હોય, યશસ્વી હોય, રાગ દ્વેષ ઈર્ષાનો જેને ત્યાગ કર્યો હોય અને જે પુણ્ય અર્જન કરેલું હોય અને શ્રી હરિનારાયણની કૃપા હોય તેવા ભક્તોને ક્યારેય યમદૂત કે યમના પાસ કે યમ પણ એમને સ્પર્શ કરી શકતા નથી, અને સ્વયં નારાયણના દૂત દ્વારા તેમને વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય છે. એટલે બહુ સત્કર્મનું પણ સવિશેષ મહત્વ છે. જી શાસ્ત્રીજી, તમે આવતીકાલનું કહ્યું કે દાન પુણ્ય કઈ રીતે કરવું, પૂજા વિધિ કેવી રીતે કરવી, આ સાથે હું તમને આ સભાના અંતમાં એટલું પૂછવા માંગીશ કે અમાસ્યાનું જે આવતીકાલે જે શ્રાદ્ધ કરવામાં આવશે તેમાં જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે એ દરમિયાન તેને ઉપવાસ કરવાનો રહેશે કે જ્યાં સુધી શ્રાદ્ધ કરે છે એટલા સમય સુધી જ એને ઉપવાસ રાખવામાં આવશે? જી, ઉપવાસનો શબ્દ અહીંયા આવતો નથી શ્રાદ્ધની અંદર, પણ એવું કહેવાય છે કે જ્યારે શ્રાદ્ધ ન નાખવામાં આવે ત્યાં તે પર્યંત સમય પર્યંત કોઈએ અન્ન ગ્રહણ કે જલ ગ્રહણ ન કરવું જોઈએ, શાસ્ત્ર સંમત વાત છે. એટલે બાલક અને વયોવૃદ્ધ, જે વયોવૃદ્ધ છે તેમના માટે કોઈ નિયમ નથી, પરંતુ યજમાને શ્રાદ્ધ ન નખાઈ જાય, ગાય કૂતરા અને કાગડાઓનું ભોજન નીકળી જાય, બ્રહ્મ ભોજન થઈ જાય અને બ્રાહ્મણને દક્ષિણ આપ્યા પછી એમને નમસ્કાર કર્યા પછી જ અન્ન અને જલનું ગ્રહણ કરવું જોઈએ. એ સામાન્ય શાસ્ત્ર સંમત શ્રાદ્ધનો નિયમ છે, ઉપવાસનો નિયમ નથી. ઉપવાસ નથી કરવાનો, પરંતુ શ્રાદ્ધનો નિયમ છે કે જે ભાઈ દેવ
પિતૃ અને જે ગૌગ્રાસ ન કાઢો ત્યાં સુધી કોઈ અન્ન જલ લઈ શકે નહીં. જી તો આટલું આવતીકાલે અવશ્ય જે લોકોએ અમાસનું શ્રાદ્ધ પિતૃઓ પાછળ તર્પણ કરવાનું છે, અર્પણ કરવાનું છે, તે લોકો આટલી બાબતનું ખાસ ધ્યાન રાખશે. આવતીકાલે અમાસનું વિશેષ મહત્વ આપણે દક્ષેશ શાસ્ત્રીજી પાસેથી અવશ્ય જાણશું. અને આજનો એપિસોડ જો તમે જોવાનું ચૂકી ગયા છો તો મારી યુટ્યુબ ચેનલ KTV ન્યૂઝ ગુજરાતી, આ સાથે અમારું બીજું આઈડી છે KTV ન્યૂઝ ગુજરાતી 280 પર અવશ્ય નિહાળી શકશો. અને શ્રાદ્ધને લગતા અથવા આવતીકાલે અમાસ છે તેને લગતા કોઈ પણ તમારા મનમાં પ્રશ્ન હોય તો તમે અમારા 3.5 ભાગ્ય લાભ છે કાર્યક્રમ દક્ષેશ શાસ્ત્રીજી સાથે જ આવે છે તેમાં કોલ કરી અને અવશ્ય પૂછી શકો છો. અહીંથી તમને ચોક્કસપણે તમારું નિવારણ મળશે. તો આજના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.